તાલુકા પોલીસે એક મોટી સફળતા હાંસલ કરી 5 ઇસમો લોકોને લોભામણી લાલચ આપી ગેમ્બલિંગ અને સટ્ટાબાજીમાં ફસાવતા 5 ઇસમો જેને તાલુકા પોલીસે રેડ કરી અને ઝડપી પાડ્યા હતા। 21 માર્ચના રોજ આ રેડ કરવામાં આવી હતી। તાલુકા પોલીસે ગેરકાયદેસર ગેમ્બલિંગ અને સટ્ટાબાજી ચલાવતા 5 ઇસમોને ઝડપી પાડ્યા। 112 પર એક ફરિયાદ મળી હતી સ્થાનિકોની કે અહીં શંકાસ્પદ હિલચાલ થઈ રહી છે અને તે જ અંતર્ગત રેડ કરવામાં આવી હતી ભાયલી ગામમાં સિદ્ધિવિનાયક સોપાનમાં A504 નંબરના મકાનમાં કે જ્યાં તેઓ છેલ્લા 6 મહિનાથી ભાડા કરાર કરી રહેતા હોવાની માહિતી સામે આવી હતી। તેમની પાસેથી ઘણું બધું એવું શંકાસ્પદ વસ્તુઓ મળી આવી હતી જે તમામ મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે। આ 5 ઇસમો કે જે ગેમ્બલિંગ અને સટ્ટાબાજી ચલાવતા હોય તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે। આ મામલે તેઓની વધુને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે અને મોટા માથાઓ સુધી પહોંચી શકાય તેવો તાલુકા પોલીસ પ્રયાસ કરી રહી છે। પ્રેસ કોન્ફરન્સ થકી વરિષ્ઠ અધિકારી દ્વારા માહિતી આપવામાં આવી છે। ગત તારીખ 21/3/2026 રોજ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં 112માં પોલીસ હેલ્પલાઇનમાં એક વર્દી આવી હતી કે ભાયલી સ્થિત સિદ્ધિવિનાયક સોપાન ફ્લેટમાં ઘર નંબર જે 504 છે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની જાણકારી છે। જે વર્દીના આધારે તાત્કાલિક પોલીસની ટીમ બનાવીને સદરુ જગ્યાની ઝડપી કરી તપાસ કરતા ત્યાં જે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત ગેરકાયદેસર રીતે ઓનલાઈન સટ્ટો રમાડવા માટેના સાધન સામગ્રી સાથે 5 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા। હકીકત એવી છે આ 5 ઇસમોની જે પૂછપરછ કરતા જાણવા મળેલ છે કે હર્ષિત ઉર્ફે બ્રહ્મા કે જે મૂળ રાયપુર છત્તીસગઢનો રહેવાસી છે તે અત્યારે દુબઈ રહે છે। તે નાગરિકોના બેંકના ખાતા ખોલાવીને તેમાં ગેમિંગની વેબસાઇટો અને એપ્લિકેશન દ્વારા 3 પત્તી જે છે રોલેટ અંદર બહાર રમી જેવી પ્રતિબંધિત જુગાર લગત ગેમનું ટેલિગ્રામ દ્વારા પ્રમોશન કરી ગ્રાહકો બનાવીને આ ગેમો રમાડવાનું જાણવા મળેલ છે। જે અન્વયે પોલીસ દ્વારા અત્યારે 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીની વિગત છે દર્શન દિલીપ જાતે દિલીપ જેઠવા, જોકીમ ઈશ્વરભાઈ મેકવાન, શેખર પ્રદીપ કશ્યપ, ધ્રુતિ જોકીમ મેકવાન અને મોહમ્મદ આરિફ મુસાભાઈ પટેલ। જ્યારે એક આરોપી જે દુબઈમાં છે એ વોન્ટેડ છે જે હર્ષિત ઉર્ફે બ્રહ્મા જે મૂળ રાયપુર છત્તીસગઢનું છે હાલ દુબઈમાં રહે છે। આ કામગીરીમાં પોલીસ દ્વારા જે મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે એમાં 2 લેપટોપ છે મોબાઈલ છે ઉપરાંત પાસપોર્ટ 2 છે ક્રેડિટ કાર્ડ 12 જેટલા ક્રેડિટ કાર્ડ છે એમ કરીને ટોટલ 1,81,500નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। આ આરોપીઓને પકડીને પોલીસ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ છે। આજે 5 લોકો હતા એ કેટલા સમયથી અહીંયા રહેતા હતા કેવી રીતે અહીંયા આવ્યા હતા? આજે 5 જણા છે એમાં જે જોકીમ ઈશ્વરભાઈ મેકવાન અને ધ્રુતિ જોકીમ મેકવાન બે પતિ પત્ની છે એમના દ્વારા આ મકાન ભાડે રાખવામાં આવ્યું હતું જેઓ દ્વારા આ એક્ટિવિટી આ લોકોને સાથે રાખીને કરવામાં આવી રહી હતી અને આગળની પૂછપરછ એ લોકોની ચાલુ છે। એમાં જે પણ ડિટેલ આવશે આપણી સાથે ડેફિનેટલી શેર કરવામાં આવશે। આ 5 લોકો છે એકબીજા સાથે કેવી રીતે કનેક્ટેડ હતા? અત્યારે એ લોકોને અટેક કરીને પૂછપરછ એ લોકોની ચાલુ છે। આ લોકો કેવી રીતે મળ્યા હતા, અમને બેકએન્ડમાં કોનો અમને સપોર્ટ હતો, આગળ બીજા કયા લોકો ઇન્વોલ્વ છે, આ તમામ હકીકતલક્ષી આપણે માહિતી આપણી પાસે આવશે તો આપણી સાથે ડેફિનેટલી શેર કરવામાં આવશે। અત્યારે પ્રાઇમા ફેસી આપણે એમના જે ગુનાહિત ઇતિહાસ એમના પ્રત્યે જે આ જે છે એ જ ગુના પૂરતો છે। બાકી કંઈ પણ હશે તો ડિટેલ તપાસમાં બહાર આવશે। જી એ તપાસમાં જે પોલીસ તપાસનો વિષય છે એ તપાસ કરીને આગળ આપણી સાથે જે ડિટેલ છે શેર કરવામાં આવશે।